ખૂબ ભાગ્યશાળી છીએ કે આખા વિશ્વમાં 12 જ્યોતિર્મહાલિંગ બિરાજે અને એ 12 જ્યોતિર્લિંગમાં આપણે ગુજરાતીઓ સૌથી ભાગ્યશાળી છીએ કે પેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ આપણા ગુજરાતમાં બિરાજે છે. આ બધાનો મહિમા આપણે આગળના દિવસોમાં ગાશું. સોમનાથનું પ્રાગટ્ય કેમ થયું, સોમનાથનો મહિમા કેમ આટલો છે, આ બધાનો મહિમા જ્યારે 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 સમય સંજોગો આવતા જશે ત્યારે ત્યારે હું તમને ગાતો જઈશ. અને મારી તમને પ્રાર્થના છે ડોમ્સવાળાઓને, જે વસ્તુ આપણે જાન્યુઆરી મહિનામાં રાજાણી પરિવારને ત્યાં કથાથી કરી હતી એ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. નાની એવી ડાયરી અને એક પેન બહાર આપણે એન્ટ્રીમાં મૂકી દેશું. સૌ લોકો આવે એ પેન અને ડાયરી અહીંયા લઈને બેસે. મહાદેવની કથા સાંભળતા સાંભળતા તમને જ્યાં પણ એમ લાગે કે આ વાત બહુ સારી નીકળીને આપણને ક્યારેય સાંભળી નહોતી, એ વાતને જરા ટેકવી લેવી, એને માર્ક કરી લેવી. જે શબ્દ ભવિષ્યમાં પણ ઉદ્ગાર થવાથી આપણું મંગલ થનારો હોય તો એવી કોઈ વાત, એવો કોઈ શબ્દ હોય તો એને આપણી ડાયરીમાં નોંધ કરી લઈએ. કારણ કે આપણી કહેવત છે લખેલું વાંચવા થાય. માટે આવતીકાલથી જેટલા પણ અહીંયા ભગવાન મહાદેવના ભક્તો આવે છે એ બધા જ ભક્તોને પોતાની ઘરેથી લઈને આવે છે કે આ વખતની આપી હતી હજી આખી લખાઈ નહીં ગઈ હોય, ભાગવત વાળી આખી લખાણી નહીં હોય, તો એક જગ્યાએ એક પેજ છોડીને પછી લખવું શિવપુરાણ. એમાં ને એટલે 2 ડાયરી સાચવવી નહીં તમારે. કેટલા લોકો પાસે ઓલી ભાગવત વાળી ડાયરી પડી છે, હાથ જો કરો જરા. મુંબઈ વાળી 3 જ લોકો પાસે, યજમાન પરી પાસે નથી, મુંબઈ પડી છે. આમતું આપણે એવું જોઈએ, યુદ્ધમાં જઈએ અને તલવાર ખીતી લગાડીને ગયા હોય, ઘેરી લઈને ભેગી લઈને જઈએ આપણે. ભગવાન મહાદેવનો મહિમા, શિવ મહાપુરાણની એક કથા. આજ મને પોતાને પણ એટલો આનંદ છે, અંદરથી મારી પ્રસન્નતા છે કે મને ભગવાન મહાદેવના ગુણ ગાવા મળે છે. આ 7 દિવસમાં આપણાથી કેટલી વખત મહાદેવ 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 બોલાતું જશે. એક વખત મહાદેવ બોલીએ અને આપણે મુક્ત થઈ જઈએ છીએ તો બાકીનું જેટલું બોલાશે ભગવાન મહાદેવ આપણા ઋણી હશે. પણ ભગવાન કોઈ દિવસ કોઈનો ઋણ માથા ઉપર રાખતા નથી. એટલે એને કેને પ્રકારે પણ એ આપણું એના ઉપર ચડેલું ઋણ આપણા ઉપરથી ઉતારી દે, એના ઉપરથી ઉતારી દેશે. સુત નામના મહાપુરાણી અને શૌનકાદિક ઋષિ મુનિઓ જ્યારે સૌ આમ સત્તર ભરીને બેઠા છે, એમાં શૌનકોએ સુત નામના મહાપુરાણીને પ્રણામ કર્યા છે. સુંદર મજાનો સંવાદ ચાલતો હતો, એમાં શૌનકોએ પ્રશ્ન કર્યો. અને આમ પણ કોઈ કથાનો પ્રારંભ પ્રશ્નોથી જ થાય. સુત નામના મહાપુરાણીને વંદન કર્યા છે. વંદન કરીને પ્રાર્થના કરતા એક પ્રશ્ન કરે છે, બાપજી આપ મળ્યા છો, તમે જ્યારે અમને મળ્યા છો તો અમારો એક પ્રશ્ન છે, એમને પ્રશ્નનો જવાબ આપો. અમે તમને પ્રશ્ન પૂછીએ, કારણ કે આપ જેવા માણસ પાસેથી અમને જો જવાબ મળે તો એમાં કેટલા લોકોનું કલ્યાણ થાય. પ્રશ્ન પૂછનારનું સારું થઈ જાય, પ્રશ્નનો જવાબ આપનારનું સારું થાય, અને જેટલા લોકો સાંભળે એ બધાનું સારું થાય. માટે નાથ અમે પ્રશ્ન કરીએ તમને. મહાપુરાણના મહાત્મ્યમાં પહેલા અધ્યાયના પહેલા જ શ્લોકમાં સુત નામના મહાપુરાણીને વંદન કરીને કહ્યું કે હે મહાજ્ઞાની, સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો તમે. બધા જ ગ્રંથોને જાણનારા છો, બધા જ પુરાણોને વાંચનારા છો, બધું જ જ્ઞાન આપનારા છો તમે. અમે તમને પ્રણામ કરીએ છીએ. તમને પ્રણામ તો કર્યા જ, પણ અમે તમને પ્રાર્થના એ કરીએ છીએ કે અમને પુરાણોની કથાઓનો સારત્વનો વિશેષતાથી અમને લાભ આપો. તમે અમને બહુ બધી પુરાણોની કથાઓ કરી છે, અને એ પુરાણોની કથા સાંભળતા સાંભળતા પણ
અમે હજી તૃપ્ત નથી થયા. તમે કથાઓનો એ સાર તત્વ અમને સંભળાવો. અને બીજું અમારી પ્રાર્થના એ છે કે આ ઘોર કલિકાલમાં જ્યારે જીવ પ્રાયઃ આસુરી વૃત્તિનો થયો છે, આસુરી સ્વભાવનો થયો છે, તો આ બધા જ જે જીવ આસુરી વૃત્તિના બન્યા છે, કપડાં સારા સારા પહેરે છે, ખાવાનું બધું સારું સારું છે, પણ તેની વૃત્તિ આસુરી થઈ ગઈ છે. આસુરી વૃત્તિનો એક જ ભાવ છે કે જે મારા હકનું નથી લઈ લેવું, એ આસુરી વૃત્તિ છે. મારું પોતાનું હોય અને મારો હક હોય અને લઈ લઉં તો વાત બરાબર છે, પણ છતાં મારો હક નથી, છતાં હું મારું લઈ લઉં તો સમજવું મારામાં આસુરી વૃત્તિનો ભાવ થયો છે. તો જીવ પ્રાયઃ આસુરી વૃત્તિનો થયો છે, અને એ આસુરી વૃત્તિમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય? દેવી સંપત્તિઓથી આ સંસારનો જીવ કઈ રીતે યુક્ત બની શકે? આસુરી સંપત્તિ નથી જોઈતી અમારે. દેવી સંપદાથી યુક્ત કેમ બને આ જીવ? અને એ જીવને દેવી સંપદા યુક્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કયો? એની અમને કથા કહો. જો કે આમ જોવા જઈએ તો બધા માટે, આપણા બધા માટે પ્રશ્ન કર્યો છે કે અમારામાં જે આસુરી વૃત્તિ ક્યારેક ક્યારેક આવે છે, એમાંથી નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો? અસુરની માથે કઈ શિંગડા હોય અને એને બે ચાર હાથ વધારે આપ્યા હોય અને પૂછડા હોય, આવું હોતું જ નથી. માણસ આસુરી સ્વભાવનો, માણસ સજ્જન સ્વભાવનો બને. અહીં આપણે બધા બેઠા છીએ, હું તમારી સાથે આવી ગયો, આપણે બધા જ આ બધાને કોણ અસુર છે, કોણ સુર એટલે કે કોણ દેવ છે, કોણ દુર્જન છે અને કોણ સજ્જન છે, આની ઓળખ કરવી તો આપણે શું કરીએ? આની ઓળખ માટેનું એક સાધન મીરાબાઈએ કહ્યું, આ દુનિયામાં સજ્જન કોણ અને દુર્જન કોણ એને ઓળખ હોય તો એક સાધન છે. માણસને એના સ્વભાવથી ઓળખી શકાય. પેલો સજ્જન ને દુર્જન રે બે રંગે રૂપે એક છે હોજી. પેલો સજ્જન ને દુર્જન રે. આપણામાં જ ક્યારેક સજ્જનતા પ્રગટી જાય છે, આપણામાં જ ક્યારેક દુર્જનતા પ્રગટી જાય છે, પણ આ સજ્જન, એકનો એક માણસ સજ્જન, એકનો એક માણસ દુર્જન, આ બેનો તફાવત ક્યારે ખબર પડે કે આ બેમાંથી કોણ સજ્જન કોણ દુર્જન? માં નહીં માતુ, પિતા નહીં દેવા, સાધુ નસન કરવા વહી સેવા, जिनके यह आचरण भवानी. ભગવાન મહાદેવ માં ભવાનીને કથા સંભળાવે છે ત્યારે કહે છે કે ભવાની, આ સંસારમાં અસુરો વયા છે. માએ પ્રશ્ન કર્યો, ભગવાન મને એ તો બતાવો, અસુર કોને કહેવાય? ત્યારે સ્વયં ભગવાન મહાદેવ માં ભવાનીને કહે છે વાત કે ભવાની, જેના આચરણમાં મા બાપને, માતા પિતાને ભગવાન માનવાનું જેનું આચરણ ન હોય, આ સંસારનો અસુર છે. અને મેં કથાઓમાં અનેક વાર કહ્યું છે કે આ દુનિયામાં સૌથી પહેલો આ જીવાત્માનો કોઈ ભગવાન હોય તો આપણો મા બાપ છે, જેને આપણને જન્મ આપ્યો સંસારમાં, આ દુનિયા દેખવા માટે આપણને સંસારમાં લઈ આવ્યા, એ આપણો ભગવાન છે આપણા માટે. માં નહીં માતુ, પિતા નહીં દેવા. લોકો કહે મારા મા બાપને બહુ માનું છું, આવું બધા કહેતા હોય છે. હું મારા બા બાપુજીને બહુ માનું છું, પણ મારે તમને કહેવું છે કે તમારું માનવું સાર્થક ત્યારે થશે, તમે ખાલી મા બાપને માનશો તો એ માનવું સાર્થક નહીં થાય, એનું માનતા થઈ જાઓ ત્યારે સાર્થકતા થશે તમારી. તમે સવારમાં ઉઠીને મા બાપને પગે લાગતા હો,
પછી મા બાપ કે એ પ્રમાણે કંઈ વર્તન જ ન કરતા હો તો તમારું પગે લાગવું વ્યર્થ ગયું આ સંસારમાં. તમે જેને માનો છો એનું માનતા થઈ જાઓ, સુખી થવું હોય તો. હું મારા ગુરુને બહુ માનું છું, મારા ગુરુને બહુ માનું છું, પણ ગુરુ કે એમાંથી કંઈ માનશો પેલા એ કર. ગુરુ કહે એનું કંઈક માનતો જા, મા બાપ કહે એનું તું માનતો જા. તું ભગવાનને માને છે તો ભગવાને જે ઉપદેશો આપ્યા છે એને માનતો થઈ જા, તો તું સુખી થઈશ. નહીં તો સુખી નહીં થા. ભવાની આ સંસારમાં જે મા બાપને ભગવાન નથી માનતો અને સાધુ સંતોની સેવા નથી કરતો, એવો જેનો સ્વભાવ છે, जिन्हके यह आचरण भवानी ते जाने हूँ निशिचर सब प्राणी. जिन्हके यह आचरण भवानी ते जाने हूँ निशिचर सब प्राणी. જે પોતાના મા બાપને ભગવાન ન માનતો હોય, ભગવાનની જેમ મા બાપને ક્યારેય પણ એનું આદર સત્કાર ન કરતો હોય, એમાં વિવેક ન રાખતો હોય, સંતોની સેવા ન કરતો હોય, એવું જેનું આચરણ હોય તો એને આ સંસારમાં ભગવાન મહાદેવ ભવાનીને કહે છે, ભવાની એને અસુર સમજવો, એને રાક્ષસ સમજવો. આ સૌનો કોની જિજ્ઞાસા? આ જિજ્ઞાસાઓ હતી કે બાપજી અમને બતાવો આસુરી વૃત્તિ કેમ નાશ થાય. આ પ્રશ્ન સાંભળીને સુતરામના મહાપ્રાણી રાજી બહુ થયા. ધન્યસ્ત્વમ મુનિશાર્દુલ શ્રવણ પ્રીતિલાલસ. અતો વિચાર્ય સુધિયા વચ્મિ શાસ્ત્રમ મહોત્તમમ. જ્યારે પુરાણોની કથા સાંભળવી છે અમારે, આવો શબ્દ, આવો પ્રશ્ન, જ્યારે આવી જિજ્ઞાસા વ્યક્ત કરી છો ને કોઈએ, સુતરામના મહાપ્રાણી રાજી બહુ થયા. આપ ધન્ય છો કે તમને હૃદયમાં પુરાણોની કથા વિશે આવો ભાવ પ્રગટ થયો છે. તમને પરમાત્માની કથાઓ પ્રત્યે, પુરાણોની કથા પ્રત્યે વિશેષ લાભ, વિશેષ લાલચ જાગી છે. ધન્ય છો તમે. અને આજ ધન્ય હું થયો કે તમારા જેવા મને જિજ્ઞાસુ શ્રોતા મળ્યા કે જેને મને પુરાણોનો પ્રશ્ન કર્યો છે, જેને પુરાણોની કથા સાંભળવાની ઈચ્છાઓ જાગી છે. અને આ તમારો આપ જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે હે શૌનકો, મને તમને એમ થાય છે કે મારે તમને શિવ મહાપુરાણનો મહિમા કહેવો જોઈએ, જેનાથી માણસની આસુરી વૃત્તિઓનો ત્યાગ થઈ જાય છે. એક વાત યાદ રાખજો વાલા સજ્જનો, જે ગ્રંથ હોય ને એ ગ્રંથના ભગવાનનો મહિમા એ ગ્રંથમાં વધારે લખ્યો હોય. કોઈને એમ થાય કે આવી બધી વાત તો ભાગવતમાં લખી હતી, તો ભાગવત કૃષ્ણનો ગ્રંથ છે માટે એમાં કૃષ્ણનો મહિમા ગાયો હોય. દેવી ભાગવત સાંભળવામાં આવે તો માતાજીઓનો જ મહિમા ગાયો હોય, એનાથી જ આ સંસાર ચાલે છે એવું હોય. રામચરિત માનસને ગાવા બેસીએ તો કેવલ પરમાત્મા રામનો મહિમા ગવાતો હોય. આજે શિવ પુરાણ ગાવા બેઠા છીએ એટલે કોઈ પણ જગ્યાએ વાત થાય તો એમાં કેન્દ્રમાં શિવ હશે. આપણે ત્યાં આપણા કેન્દ્રમાં ભગવાન મહાદેવ છે. એટલે સુતનામના મહાપ્રાણી કહે છે કે મારે તમને જે કાળરૂપી સર્પ માણસને ડંખ દેવા આવે અને એ યાત્રાઓનો જે વિનાશ કરનારો જે ગ્રંથ છે, વિનાશ કરનારો જે તત્વ છે, એ શિવ મહાપુરાણ મારે તમને કહેવું છે. આવું સૂત નામના મહાપ્રાણીએ શૌનકોને કહ્યું. શૌનકો, શિવ મહાપુરાણ બધા પુરાણોમાં, બધા શાસ્ત્રોમાં ઉત્તમ છે. આપણને સંશય બહુ થશે આમાં, કારણ કે આપણે આગળ બહુ બધી કથાઓ બીજી સાંભળી છે. એમાં લખ્યું છે કે બધા જ ગ્રંથોમાં ભાગવત મહાન છે, બધા ગ્રંથોમાં દેવ ભાગવત મહાન છે, બધા ગ્રંથોમાં રામાયણ મહાન છે. આપણને સંશય થશે એટલે મેં તમને કહ્યું અહીંયા કે તમે આગળ જે સાંભળ્યું છે તેમાં સંશય ન કરશો. અને ભગવાન સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું હતું પણ ખરું કે રાજા, કોઈ પણ પુરાણોની કથામાં સંશય ન કરો ક્યારેય. સંશય કરશો તો સુખ નહીં પામો ક્યારેય. સંશયનો અર્થ છે શંકા. જે માણસને શંકા જાય, માણસ કોઈ સુખી ન થાય દુનિયામાં. તમે સંશય ન કરતા. પણ મારે તમને કહેવું છે, આ શિવ મહાપુરાણ એ સ્વયં ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. શિવ રૂપમ ક્ષિતોગ્નેયમ. સ્વયં ભગવાન મહાદેવનું આ રૂપ છે. અને જો ભગવાન મહાદેવનું રૂપ ન હોત તો આપણે આની કરતા લગભગ ડોન્સમાં મોટો ચોપડો નહીં બનતો હોય. બીજા પ્રિન્ટ આઉટ જ્યાં કંઈક કરતા હશે, જ્યાં લોકો જે પ્રકાશન કરતા હશે, એ આના કરતા વધારે જાડું પુસ્તક નહીં બનાવતા હોય. તો એને આપણે કોઈ દી બજારમાં લઈને નીકળ નહીં માથે.
આને જ કેમ લઈને નીકળ્યા? તો કહે છે કે આમાં ભગવાન મહાદેવ છે. આ સ્વયં ભગવાન મહાદેવનું રૂપ છે. આ સ્વયં પરમાત્મા મહાદેવ આમાં બોલી રહ્યા છે. ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે. ભગવાન મહાદેવનું આ શબ્દ સ્વરૂપ છે. ભગવાન મહાદેવ બોલે છે. અને એટલા માટે જ આપણે સૌ આ ગ્રંથને માથા ઉપર રાખી અને વાજતે ગાજતે, તમે જુઓ તો કોઈને કોઈનું ભાન નહીં, એમ નાચે હો, કોઈને કોઈ ભાન નહીં, એવું નાચતા નાચતા આપણે ભગવાનનું સ્વાગત કર્યું. પરમાત્માને અહીંયા લઈ આવ્યા. ભગવાનને આપણે અહીંયા બિરાજમાન કરીએ. શેરી વળાવી સજ કરવું ને ઘરે આવું. બધાએ એ ગ્રંથને ભાવથી માથા પર ગ્રહણ કરે. આપણી આસ્થા તો જુઓ, એ ગ્રંથમાં આપણને ભગવાન દેખાય છે. સામાન્ય દિવસ હોય સંતોષભાઈ, અને બજારમાં ચોપડી માથા ઉપર લઈને નીકળીએ, આના કરતા મોટી ચોપડી માથા ઉપર લઈને નીકળો, નાચતા નાચતા નીકળો તો લોકો શું કહે? હવે આ ભાઈનું ઠેકાણે પડી ગયું, લ્યો આનું છહકી ગયું. હાર્દિક મહારાજ, આનું હવે છહકી ગયું. સમજાય છે ને? છહકી ગયામાં તો મેન્ટલ ગયો, હવે આટા મૂકી દીધા. આવી બધી બહુ વાતો થાય. પણ આજે તમે બધા આટલા માણસોની વચ્ચે ગ્રંથને માથા ઉપર લઈ એક હાથથી પકડીને એક હાથથી આમ નાચતા હતા, તો લોકો તમને જોઈને આનંદિત થતા હતા. કેટલો ઉત્સાહ છે આ લોકોને, કેટલી ભગવાનની કથામાં આનંદ પામી રહ્યા છે. કશુંક તો આ ગ્રંથમાં પડ્યું છે. નહીં તો આપણે આમ આમ આવી રીતના નાચીએ કઈ બજારમાં? ભગવાનનું આપણે સ્વાગત કર્યું. શેરી વળાવી સજ કરવું ને ઘરે આવું. ફૂલડા વેરાવ્યા, પરમાત્માને લઈ આવ્યા. પણ અહીંયા જ્યારે એટલા બધા લોકો બેઠા છો, જો કે લગભગ બધા જ પોથયાત્રામાં હતા અહીંયા, તો નાની એવી પોથયાત્રા પણ દિવ્ય હતી. અને જ્યારે ભગવાનને આપણે લઈ આવ્યા છીએ, આપણી ઘરે મહેમાન આવે તો કેટલો આપણે આદર અને સત્કાર આપવાનો, કેટલો આપણે એની પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાનો, કેટલો વિવેક રાખવાનો. સંતોષભાઈ લોકો પૂજામાં બેઠા હોય, કોઈ મહેમાન આવે તો પેલા એને આવકાર આપવાનો. આવો. પણ મારે મહેમાનોને કહેવું છે કે જ્યારે પૂજા હલતીને આપણે કોઈના ઘરે જઈએ ને, ત્યારે યજમાનને ખબર ન પડે એમ આપણે નીચે બેસી જવું પાછળ. એનું ધ્યાન પૂજામાં જ રહેવા દેવું. જે કામ આપણું મુખ્ય છે એમાંથી મન હટાવવા ન દેવું ક્યારે. પૂજામાં વિક્ષેપ ન કરીએ. પછી મળવાનું જ છે આપણે. અને મને ગમ્યું, હવે અહીંયા હું આવું ત્યારે અહીં બે જાઉં ને પછી તો પરમાત્માની કથા સાથે જો આપણા ઘરે એક બે હાથવાળો મનુષ્ય આવે અને આપણે એને આવકાર આપતા હોઈએ, તો આજ તો આખા દુનિયાના બ્રહ્માંડના માલિક ભગવાન મહાદેવ આપણે ત્યાં ગ્રંથના રૂપમાં પધાર્યા છે. કેટલી સરસ વ્યવસ્થાઓ. આ બે બાજુ આમ જો નંદી બેસી ગયા છે. આજે મને ખરેખર થાય છે કે હું શિવાલયમાં ક્યાંક બેઠો હોઉં, કોઈ જગ્યાએ શિવાલયમાં બેઠા હોઈએ, આવો આપણને અનુભવ થઈ રહ્યો છે. હું તમને આજે મારી પ્રસન્નતા સાથે કહું કે ભાગવતની વ્યાસપીઠે બેઠો હોઉં અને જે મને અહેસાસ થતો હતો એના કરતાં આજે આખો હાવ નોખો જ અહેસાસ આ કથાનો મંડપ થઈ રહ્યો છે. આ તમારા કોઈની પ્રશંસા માટે નથી, આ મારી પોતાની અનુભવ જે મને અત્યારે થઈ રહ્યો અહીંયા બેઠા પછી, એ મારી પ્રસન્નતા છે. અને એ ભગવાનને જ્યારે આપણે અહીંયા ગ્રંથને લઈ આવ્યા છીએ તો બે પંક્તિના માટે, આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે આવો આવો મોંઘેરા મહેમાન, આ મોંઘેરા મહેમાન ભગવાન મહાદેવ માટે ગાઈએ છો આપણે. અને જેટલા લોકો પોથયાત્રામાં નહોતા આવ્યા, જો કે હવે તો ગાવાનું આપણે બંધ થઈ ગયું ને, નહીં તો પેલા તો એક સમય હતો આપણો કે કોઈ મોટા પુરુષો આવે, કઈ આવી કથાઓ થતી
તો તબલા અને મંજીરાને લઈને આપણે ગામના પાદરમાંથી આમ હામૈયા કરતા. પણ આજે સમયને અનુકૂળ થઈને આપણે બધી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં જોડાયા, અને એમાં જોડાયા ત્યારે ન્યા આપણને ગાવા ન મળ્યું એટલે બે પંક્તિઓ અહીંયા ભગવાન મહાદેવની સામે. આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે આવો, આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે અમારે આંગણ આજે છે મોટો, લાવો રે અમારે આંગણ આજે છે મોટો, લાવો રે આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે ભગવાન મહાદેવ આપણા આંગણે પધાર્યા. ગ્રંથને માથા ઉપર લઈ અને વાજતે ગાજતે આવ્યા. કારણ શિવ રૂપમ ક્ષિતોજ્ઞેયમ, ભગવાન મહાદેવનું આ સ્વરૂપ. અને એટલા માટે સૂત નામના મહાપુરાણી કહે છે કે શૌનકો, હું તમને શિવ મહાપુરાણની કથા કહું, તમે સાવધાન થઈને સાંભળો. કેમ કે જે માણસ શિવ કથા સાંભળે છે એ મનુષ્ય નથી રહેતો, એ સ્વયં રુદ્ર રૂપ થઈ જાય છે. આવું સૂત નામના મહાપુરાણીએ શિવ મહાપુરાણમાં કહ્યું કે જે માણસ કથા સાંભળે ભગવાન મહાદેવની, એ સ્વયં રુદ્ર સ્વરૂપ બની જાય છે. રૌદ્ર નહીં હો, રુદ્ર સ્વરૂપ બને છે માણસ. આ કથા સાંભળનારના હૃદયમાં ભગવાન મહાદેવ બિરાજમાન થાય છે. હું તમને જે મહાપુરાણ કહેવા જઈ રહ્યો છું એ શિવ મહાપુરાણ 24,000 શ્લોકોથી ભરેલો ગ્રંથ છે. જેમ ભાગવતમાં સ્કંદ આપ્યા છે એમ એમાં સંહિતાઓ આપી છે. 7 સંહિતાઓ છે. જેમ રામાયણમાં કાંડ આપ્યા છે એમ શિવ મહાપુરાણમાં સંહિતાઓ આપી છે. 24,000 શ્લોકોથી ભરેલો ગ્રંથ. આમ જોવા જાવ તો ભાગવત કરતા મોટો છે. ભાગવતના 18,000 શ્લોકો છે અને શિવ મહાપુરાણના 24,000 એટલે 6,000 શ્લોક વધારે છે. 24,000 શ્લોકોથી ભરેલો આ ગ્રંથ. એમાં પહેલી સંહિતા છે વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિ રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવીય સંહિતા. આ 7 સંહિતાથી ભરેલો ગ્રંથ. જે કોઈ પણ માણસ એક મુહૂર્ત અથવા તેનો અડધો સમય પણ આ કથાને સાંભળે, અથવા તો એક મુહૂર્તના અડધાનો પણ અડધો એટલે કે ચતુર્થાંશ ભાગ કથા સાંભળે, તો એ માણસની દુર્ગતિ ક્યારેય થતી નથી. જે માણસ સત્સંગ કરે, જિંદગીભર ન કરે તો કાંઈ નહીં, પણ સત્સંગ કેવલ એક ક્ષણનો થઈ જાય. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જે માણસ એક ક્ષણ માટે પણ ભગવાનની કથાઓ સાંભળે છે એ માણસ મોક્ષ પદને પામે છે. સુતજી કહે છે કે શૌનકો, શિવ મહાપુરાણની કથા સાંભળનારા માણસને ભગવાન મહાદેવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ ભગવાન એમને સહજમાં આપી દે છે. પરમાત્મા એને પ્રદાન કરે છે. માટે તમે શિવ મહાપુરાણની કથા પ્રસન્ન ચિત્ત થઈને સાંભળો. બીજું, શિવ મહાપુરાણ સદૈવને માટે વંદન કરવા જેવો ગ્રંથ છે. વંદે શિવ પુરાણમ હિ સર્વદાહમ પ્રસન્નદી. પ્રસન્નતામ યાયા દધ્યાત સ્વપદયોરતુ.
સદૈવને માટે વંદન કરવું અને પ્રસન્ન ચિત્તે ભગવાનની કથા સાંભળવી. આ શિવપુરાણ પાપી, દુરાચારી, ખલ અને નિરંતર કામાદિમાં જે પ્રવૃત્ત રહેલો જીવાત્મા માણસ છે, જે સતત આ કામાસક્ત બનીને જે પોતાનું જીવન વ્યતીત કરે છે, એવા લોકો જો ભગવાન મહાદેવની કથા, ભગવાન શિવની કથા સાંભળે તો એ શુદ્ધ બને છે, એ પવિત્ર બને છે. જે મલિન અંતઃકરણ વાળો હોય એ પણ આ કથાથી શુદ્ધ અને પવિત્ર બને છે. સ્વવર્ણાશ્રધર્મેભ્યો વર્જિતા મત્સરાન્વિતા જ્ઞાનયજ્ઞેન તેનેન સંપુનંતિ કલાવપી. દ્વિતીય અષ્ટમી. જ્ઞાન યજ્ઞ તેનેન. કળિયુગમાં માણસ જ્ઞાન યજ્ઞથી શુદ્ધ બને છે. જેમ સોનું અગ્નિમાં તપાવી અને ચોખ્ખું બને, એમ આ જીવાત્મા જ્ઞાન અગ્નિમાં જો તપે તો પવિત્ર બને, તો શુદ્ધ બને, સમસ્ત પાપોનું દમન થાય. એટલા માટે માણસ જ્ઞાન યજ્ઞમાં બેસે. આ શિવ મહાપુરાણ એ જ્ઞાન યજ્ઞ છે, અને આ જ્ઞાન યજ્ઞ માણસનો મુક્તિદાતા છે. અને આપણા માટે એક સ્લોગન છે, शिव का दास कभी न उदास, अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. જે ભગવાન દેવોનો દેવ, જેનાથી કાળ ડરે છે, એનો જે ભક્ત થઈ જાય, એનું આ સંસારમાં કોણ અહિત કરી શકે? તો શિવ મહાપુરાણ એક જ્ઞાન યજ્ઞ છે. અને યજ્ઞના 3 પ્રકાર ભગવાન બતાવે. એક સ્થૂળ કે બહિરંગ યજ્ઞ, બીજો સૂક્ષ્મ કે આંતરિક યજ્ઞ, અને ત્રીજો જ્ઞાનપરક યજ્ઞ. સ્થૂળ અને બહિરંગ યજ્ઞ એને કહેવાય કે જેમાં ક્રિયા અને દ્રવ્યની પ્રધાનતા હોય. જેમાં આપણે યજ્ઞમાં હોમ કરવો છે એની મહત્તા હોય. જવતલને આપણે વધારે ભેગું કરીને જે વધારે હોમિયન આપણને થાય કે વધારે હોમિયન વધારે આપણને પુણ્ય મળે, એ જે આપણને દ્રવ્યની મહત્તા છે એને સ્થૂળ અને બહિરંગ યજ્ઞ કહેવાય. બીજું સૂક્ષ્મ અને આંતરિક યજ્ઞ, જેમાં મંત્ર અને મંત્રના અર્થને પ્રધાનતા આપી હોય. મંત્રો સાંભળીએ અને આપણો યજ્ઞ થાય, મંત્રની પ્રધાનતા હોય, એને આંતરિક યજ્ઞ કહેવાય, એને સૂક્ષ્મ યજ્ઞ કહેવાય. પણ ત્રીજો જ્ઞાનપરક યજ્ઞ છે કે આમાં યજ્ઞમાં રહેલા અગ્નિના બદલે સાધકના હૃદયમાં ચૈતન્ય અગ્નિ પ્રગટે, એને જ્ઞાનપરક યજ્ઞ કહેવાય. જેમાં ભગવાનની આપણને જ્ઞાન પ્રગટી જાય, આપણને જ્ઞાન થવા લાગે કે મારે આ કરવું જોઈએ, મારે આ ન કરવું જોઈએ, મારાથી આમ થવું જ જોઈએ. આ જ્ઞાન યજ્ઞ પ્રગટ થાય એ આપણું જ્ઞાનપરક યજ્ઞ છે. અને જ્ઞાન પ્રાપ્ત થાય આ જ્ઞાન યજ્ઞથી. જ્ઞાનપરક તમારા હૃદયમાં જ્ઞાન ક્યારે પ્રગટે? જ્યારે તમે આ જ્ઞાન યજ્ઞમાં બેઠા હો ત્યારે. કોઈ પણ લાકડાને આપણે સળગાવવું હોય તો કંઈક સળગતી વસ્તુને સ્પર્શ કરવો પડે તો થાય. એમ તમારા હૃદયમાં જો તમારે જ્ઞાન યજ્ઞને પ્રગટ કરવો હોય તો તમારે જ્ઞાન યજ્ઞમાં જઈને બેસવું પડે, એના વગર ન કરી શકો. તો જ્ઞાનપરક યજ્ઞ આપણા હૃદયમાં પ્રગટ થાય એના માટે આપણે શિવ મહાપુરાણની કથા કહેવા બેઠા છીએ. અને જેના જીવનમાં જ્ઞાન યજ્ઞ, જ્ઞાનપરક યજ્ઞ હૃદયમાં પ્રગટ થયો, એને 4 લાભ થયા છે. પેલો લાભ, મોહ દૂર થાય. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે, મોહમ ન યાસ્યસી. ગીતાના 4થા અધ્યાયનો 5મો શ્લોક, મોહમ ન યાસ્યસી. જે માણસને જ્ઞાન થઈ જાય, માણસ મોહથી દૂર થઈ જાય, પછી મોહ ન રહે, જેને જ્ઞાન થયું. બીજું, બધામાં પોતાને અને પોતાનામાં બધાને જોવા લાગે, જ્ઞાન થઈ જાય પછી. જેટલી પોતાની કાળજી રાખે એટલી જ કાળજી એ બીજાની રાખે. જ્યારે એને પોતાને જ્ઞાન થઈ જાય કે આ સંસારમાં મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, આ બધું જ ભગવાનમય છે, આ બધું જ ભગવાન છે, હું પણ અહમ બ્રહ્માસ્મિ, મેં ભી બ્રહ્મ હું, और ये दुनिया में सभी ब्रह्म है. આવો વિચાર જ્યારે મગજમાં આવે ત્યારે પોતાને બધાનામાં જોવે અને બધાને પોતાનામાં જોવા લાગે. ભૂતાની આત્મની દ્રક્ષસી. ભગવાન ગીતાજીના 4થા અધ્યાયના 35મા શ્લોકમાં બોલ્યા છે ગીતાજીમાં કે ભૂતાની આત્મની દ્રક્ષસી. આ બધું જ હું છું અને હું પણ એ બધામાં છું. આવી ભાવનાઓ થાય. ત્રીજું, જ્ઞાન થઈ જાય તો માણસ પાપથી દૂર વયો જાય. પાપથી દૂર જવું એ જ્ઞાન યજ્ઞથી એ પાપને બાળી નાખે. એટલે ભગવાન ગીતાજીમાં 36મા શ્લોકમાં 4થા અધ્યાયને બોલ્યા, વૃજિનમ સંતરિષ્યસી.
પાપથી દૂર થતો જાય. અને ચોથો લાભ એ છે કર્મના દોષથી બચી શકાય, જેને જ્ઞાન થઈ જાય. પછી આપણે ભગવાન કેમ કરવા લાગીએ, એટલે આપણે આપણા કર્મથી બચી જઈએ. એટલે જ અર્જુને છેલ્લે આટલા બધા પ્રશ્નોના અંતે નિવાડો એટલે જ આવ્યો, કરીશ્ય વચનમ તવ, તમે જેમ કહો છો એમ કરવા તૈયાર છું. ગીતાજી કહે છે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. આ સંસારમાં જ્ઞાનનો યજ્ઞ આપણા કર્મથી આપણને બચાવે છે, કર્મના દોષને બાળી નાખે છે. માટે જ્ઞાન પર યજ્ઞ આપણામાં પ્રગટ થાય. અને ભગવાને ગીતાજીની અંદર યજ્ઞના 5 પ્રકારની વાત કરી. દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા, યોગ યજ્ઞાસ્તથા પરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશિત વ્રતાઃ. 5 પ્રકારના યજ્ઞોની વાત ભગવાને ગીતાજીમાં કરી. દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. એમાં આપણે સૌ દ્રવ્ય યજ્ઞ દ્વારા તપ કર્યું, તપ દ્વારા આપણને એક યોગ પ્રાપ્ત થયો, યોગ દ્વારા આપણું સ્વાધ્યાય થયું, અને એ સ્વાધ્યાયમાં આપણને શિવ પુરાણ વિશે થોડું જ્ઞાન થયો. એટલે આપણા ઘરે વળી પાછું શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે આજે. આ બધા યજ્ઞો દ્વારા, દ્રવ્ય યજ્ઞ દ્વારા, જો આમાં દ્રવ્ય ન વાપર્યું હોય તો યજ્ઞ ન થાય. તો 5 પ્રકારના યજ્ઞોની વાત ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કરી. આ પુરાણનું શ્રવણ મોટા મોટા પાપોમાંથી નષ્ટ કરવા વાળું છે. સાંસારિક ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરનારું છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. દુનિયામાં સદાવ્રતો હાલે. કોઈ જગ્યાએ વસ્ત્રોનું દાન થતું હોય, કોઈ જગ્યાએ અનાજનું દાન થતું હોય, કોઈ જગ્યાએ સોનાનું દાન થતું હોય, કોઈ જગ્યાએ વિદ્યાનું દાન થતું હોય. પણ મને કહેવા દો, આખી દુનિયામાં એકમાત્ર નગરી એવી છે કાશી, જ્યાં મોક્ષનું દાન થાય છે, જ્યાં ભગવાન મુક્તિનો દાતા બેઠો છે કાશીમાં. ભગવાન મોક્ષ આપે. આપણી કહેવત છે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતમાં જે જમવાનું મળે એવું બીજે કે તમને મળે? પંકજ દાદા, તમે સુરતમાં રહો એટલે તમને ખબર હોય. જે સુરતમાં તમે જુઓ તો સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતમાં જમવા જાઓ અને તમારી થાળીમાં ખમણ ન આવે એવું બને જ નહીં. સુરતનું ખમણ વખણાય. જેમાં બાજુ વાપી વલસાડ બાજુ જેમ ઓલું ઉબાડ્યું એ આ બાજુ ને શાસ્ત્રીજી, કે અહીં આ બાજુ નહીં? ખાલી સાંભળ્યું છે અમે, હજી હું નથી કોઈ દી. બધા જ પ્રદેશોની અલગ અલગ વાનગીઓ વખણાતી હોય. સુરતનું જમણ વખણાય એમ આખી દુનિયામાં ભગવાન દેવાધિદેવ મહાદેવનું એક કાશી, એનું મરણ વખણાય. જે કાશીમાં મરે એ ભાગ્યશાળી હોય. મણિકર્ણિકા ઘાટ ઉપર અગ્નિદાહ સંસ્કાર થતો હોય. આપણે જેમ ઓલા અહીંયા આપણે કોઈ હોટલમાં રવિવારે જમવા ગયા લાઈનમાં ઊભા હોઈએ, આપણે અત્યાર સુધી એવું જોયું હતું કે લોકો જમણવારની લાઈનમાં ઊભા રહે. કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર લોકો સ્મશાનમાં મૃત્યુના એ દેહને અગ્નિદાહ કરવા માટે લાઈનમાં ઊભા હોય છે. કાશી ગયા છે ને ખબર હશે. જઈ આવ્યા છો કાશી? નથી ગયા કોઈ? નથી ગયા સંતોષભાઈ? આમ બધા ઘાટો છે ગંગા કિનારે. કેટલાય લોકો તો એવા છે કે જે શબ અડધું બળે અને અડધું શબ પાણીમાં રાખી દે, જીવડાઓ ખાઈ જાય. તો કાશીનું મરણ. સુતરામના મહાપ્રાણી કહે છે કે આ પુરાણનું શ્રવણ કરીને મોટા મોટા પાપોમાંથી નષ્ટ થઈ જાય છે. ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરનારું આ ભગવાન મહાદેવનું આ ગ્રંથ છે. ભગવાન શંકર સૌને બધું જ પ્રસન્ન થઈને પ્રદાન કરે છે. અને આ વાતના સિદ્ધાંતને, આ સ્વીકૃતિને, કારણ કે આપણને પુરાવો તો જોઈએ ને. સુતજીએ વાત કરી કે આ ભગવાન મહાદેવનું આ પુરાણ બધા જ પાપોમાંથી નષ્ટ કરનારું, સૌને મોક્ષ આપનારું છે. એટલે સૌને કોઈ તરત પૂછ્યું, હે બાબાજી, આવી કોઈ ઘટના ખરી કે આ શિવ મહાપુરાણ સાંભળ્યું હોય ને કોઈને મોક્ષ મળ્યો હોય? કિમ ફલમ કિમ વિધાનમ છે. નારદજીએ 5 અધ્યાયની સત્યનારાયણ ભગવાનની કથા માટે પૂછ્યું હતું કે આ કથા કોઈએ કરી હોય ને કોઈને કંઈ ફળ મળ્યું એવું ખરું? તો 5 અધ્યાયની કથા ખાલી 50 મિનિટ હાલે એટલા માટે પ્રશ્ન કર્યો હોય તો આ તો હાથ દાડા હાલવાની છે. આના માટે પ્રશ્ન કરે જ. તો સોનું કોઈ પ્રશ્ન કર્યો, હે બાપજી, તમે એમ કહો છો કે આ કથા મોક્ષ આપનારી છે, તો કોને કોને મોક્ષ આપનારી છે? આ કથાથી કોઈને મોક્ષ મળ્યો એવું ખરું? અમારે સાંભળવું છે. અને ત્યારે સુત નામના મહાપુરાણે કહ્યું કે હા, દેવરાજ નામના એક બ્રાહ્મણ હતા.
જન્મથી બ્રાહ્મણ હતા પણ કર્મથી બ્રાહ્મણ નહોતા, છતાં પણ એને ભગવાન મહાદેવની આ કથાએ એને મોક્ષ ગતિ આપી. અનાયાસે ખાલી શિવપુરાણ સાંભળવા મળ્યું અને મોક્ષ મળી ગયો. તો કહે છે, બાપજી અમને કથા વિસ્તારથી કહો ને. અને ત્યારે સુતરામના મહાપુરાણે કહ્યું કે દેવરાજને શિવ મહાપુરાણની કથાથી મોક્ષ કેવી રીતે મળ્યો એની કથા તમને કાલે 4 વાગે કહીશ, આજે નહીં. એને મોક્ષ કેમ મળ્યો? તમને ઉત્સુકતા રહેવી જોઈએ ને કે દેવરાજ નામનો બ્રાહ્મણ પાપી જીવન જીવતો હતો, છતાં પણ એને ભગવાન મહાદેવની અનાયાસે કથા મળી ગઈ. જેમ આપણને બગાસું આવે અને પતાસું મળી જાય અનાયાસે, એવી રીતે સુત નામના મહાપુરાણી કહે છે કે હું તમને કથા કહીશ કે દેવરાજને કેમ મોક્ષ મળ્યો આવતીકાલે. તો 4 વાગે મળીશું ત્યારે આવો આજના દિવસની કથાને વિશ્રામ કરીએ. વિશ્રામના સમય 2 મિનિટ માટે ભાવ સાથે